શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પવિત્ર પુરુષોત્તમ માસની અમીધારા છઠ્ઠી, ખિસકોલો અને ખિસકોલી. ગામને પાદર એક તળાવ હતું. તળાવને કાંઠે એક ઝાડ હતું. એ ઝાડ ઉપર ખિસકોલો અને ખિસકોલી સરસ મજાનો માળો બનાવી રહે. આખો દિવસ એક ઝાડની બીજા ઝાડે કૂદાકૂદ કરે, મન ફાવે તેમ ફરે. ક્યારેય કોઈ ખેતરમાં દોડી જાય, કૂણા દાણા કોરી ખાય. ક્યારેય કોઈ વાડીમાં પહોંચી જાય, મીઠા ફળ ને શાકભાજી કોરી ખાય. આમ મોજ મજાથી ખાઈ પીવે છે. એક દિવસ ખિસકોલી ઝાડ ઉપર પગવાળીને બેઠી છે. ખિસકોલો એ જ ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે. એમાં ગામની બે વહુવારુઓ માથે બેડા લઈ તળાવને કિનારે કૂવા ઉપર પાણી ભરવા આવી. ખિસકોલી બેઠી છે એ જ ઝાડની નીચે બેડા માંજી તળાવમાં ધોઈ તળાવની પાળે ઊંધા પાડી તડકે સુકાવા મૂકી ઝાડના છાયે આવી બેઠી. એમાંથી એક બોલી, અલી ધની, આ વેળા પુરુષોત્તમ માસનું વ્રત કરવું છે ને? ધની કહે, હોવે બુન. લે, વળી પૂછ્યું કા? અધિક માસ નાહવાનું જ વળી? આપણી અસ્ત્રીની જાત વ્રત વર્તુળા તો કરવા જ પડે. આપણા માથે ભગવાન રાજી રહે, ઘરનાય આપણા માથે રાજી રહે. પુરુષોત્તમ મહારાજની દયાથી કાયાનું કલ્યાણ થાય. પર ભવનું ભાથું તો બાંધવું જ પડે ને. આવતો જન્મારો સુધરી જાય. કોઈ સારે ઘેર અવતાર મળે, સાસરું સારું મળી જાય ને પતિએ મળે. કેમ, ખરું ને? પેલી કહે, હા. ને વળી હે ને પુરુષોત્તમ માસ આખો નાહશું ને કાંઠા ગોરમાની પૂજા કરીશું ને ગીત ગાતા ગાતા ઘેર જઈશું. કેવો આનંદ આવશે! ધની સાચું કહે. મને તો વ્રત વર્તુલાને ધર્મ નિયમ કરવાનું બહુ ગમે. પણ લાલી, કાંઠા ગોરમાની પૂજા કરવા પૂજાપો તો લાવવો પડશે ને. હું તો મોઈ થોડું ભૂલીએ ગઈ છું, તને યાદ છે ને? લાલી કહે, હોવે. તો સાંભળ. છાબડામાં ફૂલ લેવાના, ડાબલામાં કંકુ લેવાનું, ધૂપને દીપ લેવાના, શ્રીફળને સોપારી લેવાના, દૂધનો લોટો લેવાનો, કંકાવટી લેવાના, પછી ખભે ચૂંદડી નાખવાની ને આમ બધો પૂજાપો લેવાનો. પૂજાપાનું કીધું તો સાંભળ. ભેગું તને કાંઠા ગોરમાની પૂજા કેવી રીતે કરવી એ પણ કહી દઉં. બધો પૂજાપો લઈ તળાવમાં નાહવાનું, પછી તળાવની પાળે કાંઠા ગોરમાની દેરી બનાવી, એમાં મૂર્તિ બનાવી મૂકવાની, પછી પૂજા કરવાની અને માતાજીને કાલાવાલા કરવાના, ગીત ગાવાના, પછી ગીતો ગાતા ગાતા ઘેર જવાનું, ધારણા પારણા એકટાણા કરવાના, વાર્તા સાંભળવાની. આમ આખો મહિનો નાહવાનું. પછી પુરુષોત્તમ માસ પૂરો થાય એટલે ઉજવણું કરવાનું, સંપત પ્રમાણે દાન પુણ્ય કરવાનું, બ્રાહ્મણને જમાડવાનું. આમ વ્રત કરી પુરુષોત્તમ પ્રભુજીને રાજી રાખવાના એટલે આપણું કલ્યાણ થાય. લે, હવે બધું યાદ રાખજે અને હાલ. બેય બેડા તડકે ઊના લુહાઈ થઈ ગયા. મારે તે હજી ઘરમાં ઘણાય કામ બાકી છે. આમ કહી બેય વહુવારુઓ ઉઠી કૂવે પાણી ભરી ગામ તરફ ગઈ. ઝાડ ઉપર બેઠી પેલી ખિસકોલીએ આ બે બહેનપણીઓની વાત સાંભળી અને મનમાં કાયાનું કલ્યાણ કરવાના કોડ જાગ્યા. થયું, ભગવાન પુરુષોત્તમ રાયનું હુંય વ્રત કરું. અધિક માસ તળાવમાં રોજ નહીં ભગવાનને રાજી કરીશ. મારોય જન્મારો સુધરી જાય અને આવતા ભયે મનુષ્ય અવતાર મળે. આમ મનમાં ખિસકોલીએ નક્કી કરી લીધું. થોડી વારે ખિસકોલો પાછો આવ્યો કે બોલી, મેં અધિક માસ નાહવાનું ને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનું નિયમ લીધું છે. તુંય નિયમ લે એટલે આવતે ભવે આપણા બેયનું મનુષ્ય અવતાર મળે. આખોય મહિનો એક વખત કરીશું ને ભગવાન પુરુષોત્તમ રાયનું ભજન કરીશું. ખિસકોલો કહે, ના રે ના, મારાથી ભૂખ્યા રહેવાય નહીં. આવા સરસ મજાના ફળને ફૂલને વળી કૂણા દાણા કોતરી ખાવાની કેવી મજા આવે. આવું સરસ મજાનું ખાવાનું હોય ને ભૂખ્યા રહેવાનું મને ના પાલવે. મારે નિયમ નથી લેવું, તારે ભૂખ્યા રહેવું હોય તો રહે. એમ કરતાં અધિક માસ આવ્યો છે. ખિસકોલી પૂરા ભક્તિ ભાવથી ભગવાનનું નામ લે છે, તળાવમાં નહાય છે અને એક વખત મન ભાવતા ફળ ફૂલ ખાય છે.
આમ પુરુષોત્તમ માસ આખોય ખિસકોલીએ એક વખત ખાધું ને વ્રત કર્યું. આમ કરતાં બેય મરી ગયા. બીજા જન્મમાં ખિસકોલી રાજાની રાણી બની છે અને ખિસકોલો બકરો થયો છે. રાણીને ગયો જન્મ યાદ હતો એટલે બકરા ઉપર દયા લાવી પોતાની સાથે રાખેલો. મહેલની બહાર એક ઝાડની નીચે એને રાખે. ઝાડ નીચે બકરાને રાણીની સાહેબી જોઈ ઈર્ષા થાય એટલે જ્યારે રાણી બકરાને ચારો આપે ત્યારે બકરો બોલે, રૂમઝૂમતી રાણી અચ્છા વર પાયા એટલે રાણી બકરાનો કાન પકડી બોલી, હાય પીટિયા કુરકુર ખાય. એકવાર રાજા ઝરૂખે ઊભા હતા. રાણી અને બકરાની થયેલી વાત સાંભળી ગયા. મનમાં કાંઈ વિચારી આખો દિવસ રાજકાજમાં ગયો. રાત્રે રાણીને આ વાત પૂછી. રાણી કહે, હા મહારાજ, આ વાત સાચી છે. ગયા જન્મમાં હું ખિસકોલી હતી અને બકરો ખિસકોલો હતો એમ કહી બધી વાત કરી છે. રાણીની વાત સાંભળી રાજા વિચાર કરે છે, ઓહો, ભગવાન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાથી અધિક માસ સ્નાન કરવાનો આટલો બધો મહિમા છે. પ્રભુ રાણીને કહે, આપણે પણ અધિક માસ આવે વ્રત નિયમ કરીએ, સ્નાન કરીએ, દાન પુણ્ય કરીએ અને આવતા જન્મનું ભાથું બાંધીએ, કાયાનું કલ્યાણ કરીએ, સાથે પેલા બકરાનો પણ ઉદ્ધાર થાય એમ કરીએ. રાણી તો રાજીના રેડ થઈ ગઈ છે. હે ભગવાન પુરુષોત્તમ રાયજી, મારા રાજા પણ ધર્મ ભાવવાળા, તારી કૃપાનો કોઈ પાર નથી. આમ રાજા રાણીએ નિયમ લીધું. રૂડો અધિક માસ આવ્યો છે. સંકલ્પ પ્રમાણે રાજા અને રાણી પુરુષોત્તમ માસ આખો ઉપવાસ રહ્યા છે. કાઠા ગોરમાની પૂજા કરી છે. વ્રતને વાર્તા કરી છે. સાથે પેલા બકરાને પણ અધિક માસ સ્નાન કરાવ્યું છે. આમ પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું છે. આ તો રાજા એ ઉજવણું કરે પછી એમાં કાંઈ બાકી રાખે? ધામધૂમ કરી છે. ગરીબોને દાન કર્યા છે. બ્રાહ્મણોને ભોજન કરાવી ખૂબ દાન દક્ષિણા આપ્યા છે. જય જયકાર કરાવ્યો છે. ભગવાન પુરુષોત્તમ મહારાજની જય. પેલા બકરાનો ઉદ્ધાર થયો છે. જય જયકાર થયો છે. આવો નોંધારાના આધાર હે પુરુષોત્તમ ભગવાન જેવા ખિસકોલી ખિસકોલાને, રાજા રાણીને, બકરાને સૌને ફળ્યા એવા તમારું વ્રત કરનાર સૌનું કલ્યાણ કરજો, એમને ફળ દેજો. જય પુરુષોત્તમ ભગવાન.